ઓમ નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈરિયાણં નમો વજ્રાયણં નમો લોહ્યે સહસ્રાવણં ઓમકારબિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યોજન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ. નમઃ સમયસારાય શ્વાનુભત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ચિતે. આ શ્રી સમયસારજી પરમગમ શાસ્ત્ર છે. સમયસાર શબ્દ છે એનો અર્થ આચાર્ય ભગવાને એમ કર્યો છે કે સમય અને સાર, સમયની સાથે એક સાર શબ્દ જોડેલો છે. તો એનો અર્થ એવો છે કે સમયસાર એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા એટલે શું? કે જેમાં ભાવકર્મ એટલે મિથ્યાત્વાદીના પરિણામ, રાગ દ્વેષ દુઃખના પરિણામ જેમાં ન હોય એને શુદ્ધાત્મા કહેવામાં આવે છે. બીજું, જે શુદ્ધાત્મા કેવો છે કે જેને દ્રવ્ય કર્મનો સંબંધ પૂર્વે થયો નથી, વર્તમાનમાં સંબંધ છે નહીં અને ભવિષ્ય કોઈ કાળે પણ એ શુદ્ધાત્માને દ્રવ્ય કર્મનો સંબંધ થવાનો નથી. એટલે ભાવ કર્મથી રહિત કયો? પહેલા પૂર્વે વિષય પૂર્વ છે. અનંત કાળથી એને ધ્યાનના ધ્યેયની ભૂલ રહી ગઈ છે અને ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના કદી પણ કોઈને સમ્યક દર્શન રૂપી ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકતું નથી. માટે સમયસારનો અર્થ એ છે કે જે ભાવ કર્મથી રહિત એટલે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ તે કથનચિત સહિત હોવા છતાં તે સર્વથા રહિત રહ્યો છે. ભૂતકાળમાં અજ્ઞાન દશા હતી, ભલે અજ્ઞાન દશામાંથી રાગાદિના પરિણામની ઉત્પત્તિ થતી હતી પૂર્વે, ત્યારે પણ ભૂતકાળમાં પણ નિગોદની અવસ્થાના કાળમાં પણ નિગોદની અવસ્થાથી આત્મા ભિન્ન રહ્યો હતો અને વર્તમાન કાળમાં એની પર્યાયમાં ભલે રાગાદી હો તો પણ એ જે શુદ્ધાત્મા છે, ધ્યેય જેનું ધ્યાન કરતા નિર્વિકલ્પ ઉપયોગ પ્રગટ થઈને આત્માનો અનુભવ થાય છે. એની જ પરમાત્મા દ્રવ્ય દ્રષ્ટિનો વિષય એ ભાવ કર્મથી રહિત છે અને દ્રવ્ય કર્મ 8 પ્રકારના કર્મ એનાથી પણ ત્રણેય કાળ રહિત રહ્યો છે અને રહિત રહેવાનો છે. અને ઔદારિક આદિ શરીર જે છે નો કર્મ એનાથી પણ આત્મા ત્રણેય કાળ રહિત છે, અત્યારે રહિત છે. સહિત ન દેખા આત્માને, સહિત દેખીશ તો આત્મા નહીં દેખાય. રાગથી આત્મા સહિત છે એમ દેખીશ તો નહીં દેખાય. કે નિશ્ચય નહીંથી તો રહિત છે પણ વ્યવહારથી તો રાગથી અત્યારે સહિત છે કે નહીં તો આત્મા નહીં દેખાય. એવો આત્મા છે નહીં.
એમ શરીરથી પણ આત્મા ત્રણે કાળ ભિન્ન છે, રહિત છે. એનાથી આગળ વધીને પરમાત્મા પ્રકાશમાં તો ત્યાં સુધીની વાત કરી. સમયસારમાં તો પ્રમત અપરમતથી રહિત કહ્યું. 14 ગુણ સ્થાનથી રહિત શુદ્ધાત્મા છે. તે ઉપાદેય છે, અહમ કરવાયોગ છે, આશ્રય કરવાયોગ છે, એમ સમયસારમાં કહ્યું. પરમાત્મા પ્રકાશ કરતા એ તો યોગીન્દ્ર દેવે તો એમ કહે છે કે આત્મા ઉત્પાદયથી સહિત હોવા છતાં એમ કહ્યું. ઉત્પાદય હો, રાગની વાત નહીં. ઉત્પાદયથી સહિત હોવા છતાં જે ઉત્પાદયથી રહિત છે એવા શુદ્ધાત્માનું ધ્યાન છદ્મસ્ત અવસ્થામાં તીર્થંકર પરમાત્માએ કર્યું. એ આત્મા કેવો છે? તીર્થંકર પરમાત્મા છદ્મસ્તમાં હતા, કેવળ જ્ઞાન એ ભાવમાં થવાનું છે. એને કોનું ધ્યાન કર્યું? ધ્યાનનો વિષય શું? ધ્યાન પરિણામ છે. એ ધ્યાનથી પણ રહિત છે. 4 પ્રકારના ધ્યાન: આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. એ પરિણામથી પણ આત્મા ભિન્ન છે. એવા ઉત્પાદયથી સહિત હોવા છતાં ઉત્પાદયથી રહિત જે ધ્રુવ પરમાત્મા છે, એને છંદસ્થ અવસ્થામાં જે ધ્યાન કર્યું ને એમાં કેવું જ્ઞાન પ્રગટ થયું, તો કહે છે કે બધા જીવોએ આવા ધ્રુવ આત્માનું ધ્યાન કરવાયું છે. ધ્યાનનો વિષય ધ્રુવ છે, ધ્યાનનો વિષય ધ્યાન નથી. પર તો છે જ નહીં, પણ ધ્યાનનો વિષય પર્યાય નથી. એ તો ત્રિકાળી દ્રવ્ય સામાન્ય શુદ્ધાત્મા ચૈતન્ય પરમાત્મા એ છે. માટે પ્રથમમાં પ્રથમ શુદ્ધાત્માને જાણવો એવો ઉપદેશ નથી, પણ આદેશ છે. પ્રથમમાં પ્રથમ તો શુદ્ધાત્માને જાણ. તો કેટલાક યુવાનિયા હોય કે એ તો વૃદ્ધાવસ્થામાં થાય. અત્યારે તો અમને સિઝન છે કમાવાની, કમાવા દો, પછી ગઢપણમાં આવે છે ને, ગુરુ ગોવિંદ કેમ આવે છે, ગાશું. અત્યારે તો અમારો આ તક છે. તને ખબર છે ઉંમર તારી કેટલી છે? કે ના, એ ખબર નથી. 40 વર્ષના વયા જાય, 50 ના જાય, 60 ના જાય. આ 70 નો થાય, 80 થાય તો એ છોડે ની ગાદી. વખત મળ્યો છે અત્યારે નિર્ણય કરવાનો કે શુદ્ધ આત્મા કેવો છે, કે અનાદિ અનંત શુદ્ધ છે, પરિપૂર્ણ છે, નિત્ય નિરાવરણ છે, એને આવરણ લાગુ પડતો નથી. એવો જે શુદ્ધાત્મા પ્રથમમાં પ્રથમ જાણીને લક્ષ કરવાયું છે. હવે એ શુદ્ધાત્માને જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય? એનું આ 9-10 ગાથા સમયસારની ઉપર મથાળું છે. કારણ કે કોપી કરવાનો ટાઈમ મળ્યો નહીં. કાલ પ્રકાશભાઈ કામમાં હતા અને મને વિચાર રાત્રે આવ્યો કે સવારે આ લેવું છે. તો 9-10 ગાથા ઉપર સમજાય એવું છે. કાગળ હાથમાં ન હોય તો સમજાશે. હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે આચાર્ય ભગવાન. હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહાર નહીં, પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? એટલો તો શિષ્ય સ્વીકાર કર્યો કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, પણ એ કેવી રીતે પ્રતિપાદન કરે છે? વ્યવહાર નહીં. વ્યવહાર નહીં દ્વારા પરમાર્થ કહી શકાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. અભેદમાં ભેદ કરીને અભેદનું જ્ઞાન કરાવે છે.
બીજું તો કોઈ ઉપાય છે નહીં. એ વાત અહીંયા કે છે કે વ્યવહાર છે તે પરમાર્થનો, વ્યવહાર એટલે ભેદ, પરમાર્થ એટલે ભેદ આત્માનો પ્રતિપાદક કેવી રીતે છે એનું ઉત્તર ગાથા સૂત્ર કહે છે. શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોક પ્રદીપ કરા ઋષિ સુત કેવડી તેને કહે. શુદ્ધ જ્ઞાન સૌ જાણે જીનો શુદ્ધ કેવડી તેને કહે. સૌ જ્ઞાન આત્મા હોય ને શુદ્ધ કેવડી તેથી ઠરે. આ મૂળ ગાથા છે. એનો ગાથાનો અર્થ, જે જીવ નિશ્ચયથી એટલે ખરેખર શુદ્ધ જ્ઞાન વડે, શાસ્ત્ર જ્ઞાન વડે નહીં, શુભ રાગ વડે તો નહીં, ભક્તિના રાગ વડે નહીં, પાપના પરિણામ વડે તો નહીં, એ તો વાત કરવા જેવી ક્યાં રહી. પણ પરલક્ષ વાળો જે શુભ રાગ છે, ભક્તિનો રાગ, એ શુદ્ધ જ્ઞાન વડે જ જણાય છે. રાગ વડે આત્મા જણાતો નથી. શુદ્ધ જ્ઞાન વડે એ પર્યાય છે આત્માની. શુદ્ધ જ્ઞાન છે એ આત્માની પર્યાય પરિણામ છે. એ પરિણામ વડે આ અનુભવ ગોચર, અનુમાન ગોચર ન લગતા આ પરમાત્મા બિરાજમાન છે અંદરમાં સમયસાર, એ અનુભવ ગોચર છે. અનુભવથી ગમ્ય થાય છે, અનુભવથી જાણી શકાય છે, અનુભવથી અનુભવ કરી શકાય છે. અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્મા ને આત્માનું વિશેષણ મૂક્યા છે. કેવળ એક, અનેક નો એમાં નિષેધ આવી ગયો. શુદ્ધ કહેતા અશુદ્ધ નો નિષેધ આવ્યો. અશુદ્ધતા એમાં છે નહીં. પર્યાયની અશુદ્ધતા નો એમાં પ્રવેશ નથી. કેવળ એક શુદ્ધાત્મા ને પોતાના આત્માની વાત ચાલે છે. અહીંયાની વાત છે. શુદ્ધાત્મા ક્યાં છે? અહીંયા છે, દેહમાં નથી. દેહથી ભિન્ન એ તો પોતાના અસંખ્યાત પ્રદેશમાં આત્મા રહેલો છે. એવો કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે. અભિગચ્છતિ લખે સંસ્કૃતમાં. અભિગચ્છતિ એટલે પોતાનો જે જ્ઞાન ઉપયોગ છે એ બહિર્મુખ હતું અનંતકાળથી, એ ઉપયોગને અંદરમાં વાળે છે. એ વાળીને એ જ્ઞાન દ્વારા પોતાના શુદ્ધાત્માને જાણી શકાય છે, અનુભવી શકાય છે. ત્યારે શુદ્ધ આત્માની જ્યાં સન્મુખ થયું જ્ઞાન, ત્યાં એ જ્ઞાન પણ શુદ્ધ થઈ જાય છે. શુદ્ધને જાણે તેને શુદ્ધની પ્રાપ્તિ થાય છે. પર્યાયમાં સન્મુખ થઈને જાણે છે. જે વિમુખ હતું જ્ઞાન, પરસન્મુખ હતું ઇન્દ્રિય જ્ઞાન, એ તો જ્ઞાન જ નહોતું. આત્માનું જ્ઞાન કોઈ કાળે પરમુખ થઈને પરને જાણતું જ નથી. હવે છદ્મસનું જ્ઞાન પરસન્મુખ થઈને પરને જાણે નહીં, અને કેવળી ભગવાનનું જ્ઞાન લોકાલોકને જાણે. વાત જ નથી એવી. સન્મુખ થઈ જાણે છે. અંતરમાં આત્મા બિરાજમાન છે, પરમાત્મા. એની સન્મુખ થઈને શુદ્ધ જ્ઞાન, ભાવશુદ્ધ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન ને સન્મુખ થઈ તેને લોકને પ્રગટ કરનારા ઋષિશ્વરો, ઋષિઓ નહીં, ઋષિઓ તો મુનિમાં આવે છે. ઋષિના પણ ઈશ્વર કેવળી ભગવાન, ઋષિશ્વરો શુદ્ધ કેવળી કહે છે. બોલો, જે શુદ્ધ જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માને ઈ શુદ્ધ જ્ઞાન વડે જાણે છે,
પણ ધ્યેયની વાત જ્યાં આવે ત્યાં એ શુદ્ધ જ્ઞાનથી પણ આત્મા રહિત છે. શુદ્ધ જ્ઞાનથી રહિત હોવા છતાં એને જાણે છે, તો એનાથી સહિત થાય એને જ્ઞેય કહેવામાં આવે છે. ધ્યેય પૂર્વક જ્ઞેય અવશ્ય થાય છે. જ્ઞેય ન થાય સ્વજ્ઞેયની વાત છે. આ પરજ્ઞેયની વાત અહીં નથી અત્યારે. શુદ્ધ કેવળ કહે છે. હવે બીજો ભેદ ઓલું આવ્યો તો ને